બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં જીવલેણ આગ લાગી। ભીષણ આગમાં 17 લોકો મોતને ભેટ્યાનો રિપોર્ટ જે સામે આવ્યો છે, પુષ્ટિ થઈ છે। 17 લોકોના જીવ ગયા છે। જિલ્લા કલેક્ટરે 17 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે। મૃતદેહો ઓળખવા મુશ્કેલ થાય તે હદે ભડતું થયા છે। જોકે આંકડો વધી પણ શકે છે, સંભાવના રહેલી છે। હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। ત્યારે બનાસકાંઠા આગ મુદ્દે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ બોલ્યા છે। સીધા જઈશું તે તરફ। અને છતાંય ત્યાં સ્ટોરેજ કર્યું એટલે ક્યાંક આવા લોભ અને લાલચના કારણે આવા બનાવો બને છે। એટલે સરકાર ચોક્કસ એ ધ્યાન તો રાખે જ છે કે જ્યાં આગળ સાધન સેફટીનો અભાવ હોય ત્યાં આગળ એ લાયસન્સ પણ ન ઇસ્યુ કરવા, અને જ્યાં ઇસ્યુ કરેલા હોય ત્યાં પૂરતા સેફટીના સાધનો સાથે એનું સર્વેલન્સ થાય છે કે નહીં એની સતત મોનિટરિંગ રાજ્ય સરકાર તરફથી થતું જ હોય છે। લાયસન્સ નથી આપ્યું એના પછી કોઈ મોનિટરિંગ સિસ્ટમ કે એવું કંઈ હોય છે કે નહીં કે ભાઈ એનો ઉપયોગ લાયસન્સ ના આપ્યું હોય એટલે ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો જથ્થો ના રાખી શકે, પરંતુ છતાં પણ આવો જથ્થો એ લોકોએ રાખેલો જ છે એવું આપણા ધ્યાનમાં આવ્યું છે। ઓકે।